પાઘડીનો વળ છે ને એ સાહેબ છેલ્લે હોય. આના પર ખૂબ જ એક સરસ વાર્તા છે. એક સંત જેની પાસે ઘણા બધા લોકો બેઠા છે પ્રવચન સાંભળવા માટે, એમાંથી એક માણસ ઉભો થાય છે ને કહે છે કે મહાત્માજી, અમે ભગવાનની આટલી સેવા કરીએ, આટલું તપ કરીએ, તો અમારે દુઃખના દિવસો જ જોવાના, અમારે નિરાશા જ દરરોજ સાંભળવાની. અને જે લોકો ખોટું કરે છે, અન્યાય અનીતિનું અધર્મનું આચરણ કરે છે, એ બિનદાસ રખડે છે. અમે આટલી સેવા કરીએ તો અમારા તો સુખનો સૂરજ ક્યારે ઉગશે એમ. તો મહાત્માજીએ સામો સરસ ઉત્તર આપ્યો કે તમે મને જણાવો, તમે ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂક્યા હોય એ એક દિવસમાં પાકે કે ના, 1 વર્ષ તો લાગે ને પાકતા? કે હા. કે તમે જેમાં તમારું રોકાણ કર્યું છે ને એમાં જેવું તેવું તમને વ્યાજ નહીં મળે, તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે, જેમાં વ્યાજનું વ્યાજ મળે. એટલે કે જ્યાં સુધી તમારા પાપ છે ને એનો ક્ષય થાય છે ને ત્યાં સુધી તમારે દુઃખ જોવા પડશે. જે દિવસે નાશ પામશે ને ત્યારે તમારા વ્યાજનું પણ વ્યાજ મળશે. એટલે તમને એટલી પુણ્યની પ્રાપ્તિ થશે, એટલું તમારું સારું થશે, એટલો સફળતાનો સૂરજ તમારા ઘરે ઉગશે કે આખી દુનિયા જોતી રહેશે. તો સાહેબ, આ ઘટના આપણને એ જ શીખવાડે છે કે જો આપણે થોડી ધીરજ રાખી નામ જપ કર્યા અને પાપનો નાશ કર્યો તો આજ નહીં તો કાલ સાહેબ સફળતાનો સૂરજ આપણા જીવનમાં ઉગવાનો જ છે. 100% ઉગશે અને એક વ્યક્તિની આખી દુનિયા જોઈ રહેશે. જો વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.